પ્રભુ ઈસુના જીવંત અને પ્રેમાળ પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 28મી ઓગસ્ટ 2024 અને બુધવારનો આ નવો દિવસ. અને આજે જો આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ નુકસાન થયું, ઘણા બધા ઘરોમાં પાણી પેસી ગયું અને એવી પરિસ્થિતિ આવી. મોટાભાગના દરેક ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં પાણીના કારણે તકલીફો થઈ. એવા સમયે પણ પ્રભુએ આપણો બચાવ કર્યો છે. આપણા વાલાઓ જેઓ મુશ્કેલીમાં છે તેઓને પ્રભુ સહાય કરે, મદદ કરે એવી પણ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા, પ્રભુએ આશીર્વાદિત કર્યું છે. ત્યારે આજે આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ અને પ્રભુએ આપણા બધાનું રક્ષણ કર્યું માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. નીતિવચન તેનો 15મો અધ્યાય અને 31મી કલમ. 15 અને 31. જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે. આ વચનમાં ઠપકો અને ઠપકાની અસર એ બાબત સંબંધી અહીંયા આગળ લખવામાં આવ્યું છે. સામાન્ય રીતે ઠપકો સાંભળવો કોઈને ગમતો નથી. ઠપકો આપનાર વ્યક્તિ પણ કોઈને ગમતા નથી અને ઘણી બધી વખતે સાંભળીને સ્વીકારતા પણ નથી એવું આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ અહીંયા પ્રભુનું વચન જ્યારે ઠપકાની વાત કરે છે ત્યારે કહે છે જે ઠપકાનું પરિણામ જીવન છે. કયા ઠપકાનું પરિણામ જીવન છે? તો બીજી રીતે આપણે જોઈએ તો પ્રભુના વચન પર વિશ્વાસ કરનાર વ્યક્તિને માટે પ્રભુનું વચન એક ઠપકો આપે છે, આપણી ભૂલો બતાવે છે, આપણે કયા માર્ગમાં ચાલવું જોઈએ એનું શિક્ષણ આપે છે. એટલે કે પ્રભુમાં જીવન એટલે પ્રભુના વચનની આધીનતા રાખીએ તો જીવન મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું છે તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે, ભરપૂરીપણાનું જીવન મળે માટે હું આવ્યો છું. તો પ્રભુના વચનોમાં પ્રભુએ ઘણા બધા વ્યક્તિઓને ઠપકો આપ્યો છે અને ઠપકો સ્વીકારનાર પ્રભુમાં આશીર્વાદિત બન્યા છે. જો માર્થાની વાત કરીએ, 2 બહેનો છે, જમવાનો સમય હતો અને એકલી મરિયમ ચરણોમાં બેઠી છે. માર્થા એકલી જમવાનું બનાવે છે, થાકી ગઈ, કંટાળી ગઈ. એટલે ઈસુને કહે છે, પ્રભુ મારી બહેનને રસોડામાં મોકલ, ક્યારની તમારી જોડે બેઠી છું, હું એકલી જ કામ કરીને થાકી છું. ત્યારે પ્રભુ વિશે ઠપકો આપ્યો, માર્થા માર્થા તો ઘણી બધી વાતો વિશે ચિંતા કરે છે, પણ મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવામાં આવશે નહીં. આ ઠપકો આપ્યો. ઠપકાની અસર થઈ. જ્યારે લાજરસનું મરણ થયું ત્યારે મરિયમ ઘરમાં બેસી રહી, પણ માર્થા ઈસુને સામે મળવા ગઈ. એ ઠપકાની અસર થઈ. પિત્તરને પણ ઠપકો આપેલો, અરે શૈતાન મારાથી દૂર જા. અને એ જ પિત્તર પસ્તાવો કરીને પ્રભુની પાસે આવ્યો. એ ઠપકાની અસર થઈ અને વિશ્વાસ કર્યો અને એના વિશ્વાસ પર મંડળી બાંધવામાં આવી. એ આપણે જાણીએ છીએ. યહૂદાને પણ ઠપકો આપેલો કે ગરીબો તો સદા તમારી સાથે છું, ગરીબો સદા તમારી સાથે જ. એ ઠપકાની અસર એને ના થઈ અને આપણે જાણીએ છીએ કે શું પરિણામ આવ્યું. એટલે કહેવાની બાબત એ છે જે ઠપકાનું પરિણામ જીવન છે, જે પ્રભુના વચન દ્વારા પ્રભુ જે ઠપકો આપણને આપે છે અને જો આપણે સ્વીકારીએ છીએ તો અહીંયા પ્રભુનું વચન કહે છે જ્ઞાનીઓમાં ગણાશે. ઠપકો સ્વીકારનાર વ્યક્તિ એ જ્ઞાનીઓમાં ગણાશે. જ્ઞાની એટલે પ્રભુ પર વિશ્વાસ કરનાર, પ્રભુની આધીનતા સ્વીકારનાર અને પ્રભુના વચન પ્રમાણે ચાલનાર એ રીતે ગણવામાં આવશે અને પ્રભુની બીક રાખવામાં આવશે એવું
અહીં આગળ કહેવામાં આવ્યું છે. એટલે પ્રભુની બીક રાખવા સંબંધી અહીંયા પ્રભુનું વચન આપણને જોવા મળે. જે ઠપકાનું પરિણામ જીવન છે. પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણને ઠપકો આપે ત્યારે એ ઠપકો સ્વીકારીએ કે જેની અસર આપણા જીવનોમાં, આત્મિક જીવનોમાં થાય છે, જેનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનોમાં આપે છે. અને એટલા માટે કહે છે ઠપકાનું પરિણામ જીવન છે. જે ઠપકો, પ્રભુનું વચન ઠપકો એ સ્વીકારતું નથી, એ આશીર્વાદિત થતું નથી, એવું પણ અહીંયા પ્રભુનું વચન આપણને બતાવે છે. અને એટલા માટે પ્રભુના વચનોમાં ખાતરી જે આપવામાં આવી છે. સુલેમાન જ્ઞાનીએ પ્રભુનું વચન લખ્યું કે જે ઠપકાનું પરિણામ, જો પ્રભુ તરફથી આપેલો ઠપકો, પ્રભુના વચન તરફથી અપાયેલો ઠપકો જો આપણે સ્વીકારીએ છીએ તો કે છે એનું પરિણામ આવે છે. અને એનું પરિણામ એ આપણા આત્મિક જીવનોને માટે આશીર્વાદિત બને છે. નાશના માર્ગમાંથી જીવનના માર્ગમાં આપણે આવીએ છીએ, પ્રભુના વચનોને સ્વીકારીએ છીએ, પ્રભુના અવાજને સ્વીકારીએ છીએ, તો વાલા ભાઈઓ અને બહેનો એ શક્ય બને છે. અને પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અસહ્ય પાણી ને વરસાદ ને એવામાં તમે અમારા બધાનું છેલ્લા 2-3 દિવસથી રક્ષણ જતન કર્યું. તકલીફો પડી, પરંતુ પ્રભુ અમારી સાથે ને પાસે રહ્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઠપકાનું પરિણામ જીવન છે એ બાબત તમે સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.